બોલો બોલો. ગામ પાંચીના રહેવાસી જીવાભાઈ જીલુભાઈ જીલિયા ગામ ખારવાની મનજી બાબુની દીકરી સર્વે મારી નાની મોટી નાતને તમામને વિનંતી ગરીબ માણસની તો મારા છોકરા એના પેટ હાટું રળે ખાવા ધંધા માટે ગયેલા હતા મારી નાત તો મારા ભાઈ વલ્લભ જીલુના ઘરે રહેતો હતો મારા ભાઈ નટુનો દીકરો એને ફોટલે કરી નાખી ફોટલે કરી અને મારા દીકરાને ગામ ગોલાણાથી લૂંટાવી લીધો લૂંટાવામાં એની બાયડી લઈ ગયા છોકરું હામું ખેંચી નાખ્યું બે મહિનેથી બીમાર થઈ ગયું છે સારું થતું નથી મરે તો છોકરું મરે આ રીતનો એનો પોઝિશન છે તો સર્વે મારી નાની મોટી નાતને 3 લાખ રૂપિયા એનું 3.5 લાખ એનું દેજ હતું અને 3 લાખ રોકડ કેશ એને ભરાઈ ગયા છે તો એમાં એક થોડોક બીજો શોભો ઉમેરી દઉં છું મને માફ કરજો મારી નાત ગામ પાંચીના રામજી મશરૂની દીકરાની બાયડી વલ્લભ જીલુએ પછી ગઢડાવાળા તમામ વાજેલિયા એને અપાવરાવી 2,11,000ની એનું દેશ તો પેટમાં પડીને ફોહલાવી પટાવી એના કોર્ટ લગન કરાવલાવી લીધા 2,11,000 મનજી બાબુ લઈ ગયા કોર્ટ લગન કરાવરાવી લીધા મનજી બાબુ લઈ ગયા લઈ જતા એને બીજે વેચી દીધી તો એક આ મારો કાયદો મારા બાપના દીકરાનો એક મારા દીકરાની બાયડી હવે એ બંધ કરું મારા દીકરાની બાયડી એક છોકરું 1 વર્ષનું અને 4 મહિનાનું ઓધાન એના પેટના ધંધે મારી દીકરીના ઘરે ગામ ખંભાત હતા મણદુરિયાના ઘરે ત્યાંથી હું ઘરે આવ્યો એટલે મેં ફોન કર્યો કે મારા છોકરો તમે ઘરે વૈયા આવો તો ઘરે આવતા વર્ષમાં જે મારા ભાઈ નટુભાઈનો દીકરો હતો અને મારા ભાઈ વલ્લભના ઘરે રહેતો હતો રળ કમાણી માતર મારો ભાઈ વલ્લભ લેતો હતો તો એને ફૂટાફૂટ કરીને અને એના હાહારા મારા દીકરાના હાહારાને કહી દીધું કે આજ ઘરે જાય છે તો અમને લૂંટી લ્યો તો મારું એ કહેવાનું છે મારી સમાજ આગળ ગામ ગોલાણા મારા દીકરાને લૂંટી લીધો બાયડીને લઈ ગયા છોકરો હામું ખેંચી નાખ્યું 1.5 થી 2 મહિનેથી છોકરોને ફરણા વળતી નથી છોકરો મર્યા જોગ થઈ ગયું છે 4 મહિના એના પેટની માલપા લઈને આ નીકળી જશે તો મારી નાતને મારી ગરીબ માળાની વિનંતી છે આ કારવામાં એક મનજી બાબુ ગામ ખારવાનો અને એક ગામ બોરણાનો દિલુ રામુ આયા એ દીકરાને પકડીને લાવ્યો એટલે એ દીકરાએ મને 2-3 વાતો કરી એટલે કે મેં કીધું બેટા આ તને કોણ કરાવી રહ્યું છે તા કે મને દિલુ રામુ કરાવી રહ્યો છે કે દિલુ રામુ અને એક આપણા ફળિયાવાળાનો હાથ છે તો મારી દેવીના મઢે હગતડી દગાવડીના મઢે મેં 5 નાત ભેગી કરી મારા બાપના દીકરા ભેગા કર્યા ભેગા કરતા
તેત્રાની વાણી સાંભળવા કે ભાઈ ગુનો કોનો વાંક કોનો એ જાણવા માટે. તો જાણવા માટે ભેગા કર્યા. ભેગા કરતા અડધી કહાની પૂરી થઈ ત્યારે મેં એને કીધું કે ભાઈ મારા છોકરા તું ભલે લઈ ગયો, પણ આનું હાસું ડિલેટ મને જણાય, હું મારી સમાજમાં જાહેરાત આપું. ત્યારે કે જીવા દાદા એને મને એક વાત કરી કે મને દિલુ રામુની પૂરી સપોર્ટ છે, પછી એક આપણા ગામનો છે એની પૂરી સપોર્ટ છે. એના માટે મેં આ કાર્ય બનાવ્યું હતું. અને હું કિરણભાઈના હાહારાને ફોન કરીને મેં ગામ ગોલાણા બોલાવરાયો. એમાં કિરણભાઈના બૈરાને મેં લૂંટાવરાવી લીધું. અને પછી લૂંટાવરાવી લીધું એટલે એના મા બાપ લઈ ગયા. એટલે છોકરો હામો તાણી નાખ્યો. 4 મહિનાનું વધાન દીકરો તાણી નાખ્યો. અને મારું એ કહેવાનું છે સર્વે મારી નાની મોટી નાતને, એક દિલુ રામુ, એક મંજી બાબુ અને એક વલ્લભ ઝીલું, આ 9 કુચીનું ભરત રમી રહ્યા છે. તો આનો ન્યાય માંગુ છું હું મારી નાત કને. લાંબો ન્યાય નથી માંગતો કે મને આનો ન્યાય કરી આપો. હવે આની વાહે આનો ખર્ચ કેટલો મેં કર્યો એ હું અને એક મારી દેવ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. દિલુ રામુને વ્યવહારે કાયદે કહેવા જાઉં તા એ માણસે રાજકોટની બજારમાં મને એમ કીધું કે તારા મોઢાની માલપા દાંત કેટલા છે, બધા કાઢી નાખું. તો જ્યારથી મારા દીકરાનું બૈરું લાવ્યું ત્યારથી દિલુ રામુએ અને વલ્લભ ઝીલુએ બેએ મને હક નથી લેવા દીધો. આનો નિર્ણય મારી નાત કને મારે માંગવાનો છે. અને માંગતા મારી નાત ન આપે તો પછી હું મારી સમાજને માનું નહીં. એક વાત ના જતી રહી. બીજી વાત મારા બાપના દીકરાના 2.5 લાખ ભરેલા બાયડી વેચીને ખાઈ ગયો. પછી 3.5 લાખ મારા દીકરાની બાયડીનું દેશ, એમાં 3 લાખ મેં સૂકવી દીધા. તમામ મારી કને રિપોર્ટ છે, લખાણ છે, સર્વે મારી નાની મોટી નાત જાણે છે. અને નહીં જાણતી હોય તો જેથી ભેગા થઈ તેથી હું તમને થાપ મારું ને હું સંભળાવીશ. બીજી વાતમાં મારું એક જ કહેવાનું છે, 3 લાખ રોકડ કેશ થઈ જશે કટકે. 3 લાખ એના પાપની માલપા દવા પીધી મારા દીકરાએ, 3.5 લાખ ઈ થઈ જશે. આ હિસાબ કરવાનો, 3.5 લાખ એ થઈ જશે. પછી એના બાપે રિહામણે બેહાડી પતાવતા રિહામણે બેહાડી તો 3 લાખ રૂપિયા મારા ગામની પડખે ગામ હાંડેડા છે, એના 1 લાખ રૂપિયા લઈ મારા બે દીકરોને એને દેવા મૂક્યો. તોય એને લીધા નહીં, ન લીધા. તે છતાં ન લીધા. પાછો વયો આવ્યો મારો દીકરો, ન લીધા.
પછી એની દીકરીના હાથમાં મારા દીકરાએ 3.5 લાખ રૂપિયા આપી દીધા કે ભાઈ તારા બાપને દઈએ મને તોય ભલે ને દૂધે મને તોય ભલે. તારા બાપને હુંપરત કરી અને વય આય તો એને હુંપ્યા હોય તોય ભલે, ન હુંપ્યા હોય તોય ભલે. તો 3 ને 300. પછી બીજી વાતમાં કે ભાડું ભટીર કટલેરી તમામ ખર્ચો ગોદડીએ ભરવાનો. સર્વે મારી નાની મોટી નાતને બોલાવરાવો મને ગમે એ પેઢીએ. હું આવવા તૈયાર છું, એકીના ગામમાં નહીં આવું. બીજે ગમે એ પેઢીએ બોલાવરાવો, લોકવાણી કરે એટલે એના ગામની મારી પાસે જાઉં એટલે મારી ઉપર લોકવાણી વેચતા નથી. એની જેવી 10 ફેરું જી આવ્યો, 10 ફેરું જતા ત્યાં મને દાડમાં બતાવે, મને આખું ભારત બતાવે. સર્વે મારી નાની મોટી નાતને વિનંતી મારી છે કે દરેક કાર્ય મને બતાવે ને હું ટૂંકો પડું છું. હાસો હોય તો વયો આવા અડધા નેટે. અને એ માણસ મને એમ કહી રહ્યો છે કે તું એ મારો માટી મારી નાખ્યો. માટી મારતા પહેલ પ્રથમ માથા હોલિયાની પેઢી ગામ ધંધુકા, એક ગામ ધંધુકા, બીજી પેઢી ગામ આંબારેલી, ત્રીજી પેઢી ગામ વરાસડા. સર્વે મારી નાની મોટી નાતનું. ચોથી પેઢી ગામ ઈંગોલી. પછી એથી બીજી પેઢી ગામ કોડવા, મોટું ધરમ. 18 દેશ છે, 18 દેશની માલિપા બે એના માટીનું. કોઈ મીએ માર્યો હોય, કોઈ એને વીરવદ્યા કરી હોય, કોઈ એને તુકારો કર્યો હોય, કોઈ એને લાકડી લીધી હોય. તો સર્વે મારી નાની મોટી નાતને મારી કાળ રગ આપવા તૈયાર છું. પણ આ વિડીયો વ્યવહારિક કર્યો છે. 8 દિનની માલિપા મારું ટીપું નહીં પાડે તો આજ મારી સમાજને જાહેરાત આપું છું. લાખથી લોઢિયેથી લાખ એનું નીકળે તે મારે દેવું છે. મારા છોકરા મરવા હાલ્યા છે, મારું ઘર લૂંટાઈ ગયું છે. ભાડા ભટીર તમામ ભરપેટે 35 લાખ રૂપિયાનો મારો સરવાળો છે સાહેબ મારી નાતને. તો ગામ ગગુ ભીખાની પેઢી એ મને મંજૂર છે. ગામ આંબારેલી લક્ષ્મણ કમાની પેઢી તે પણ મને મંજૂર છે. ગામ રામપુરા વેનુ હગરામની પેઢી તે પણ મને મંજૂર છે. ગામ ધંધુકા બસુ ઘુઘાની પેઢી તે પણ મને મંજૂર છે. બોટાદની માલપા સંધુ બીજલ એની પેઢી પણ મને મંજૂર છે. પછી એક ગામ પાણીસડા ઘોડા વાલજીની પેઢી તે પણ મને મંજૂર છે. પછી ગામ ધોળકા, ના ગામ ચરિયાણા, સાગરભાઈ, દલપતભાઈ એની પેઢી ગામ ધોળકાની માલિપા તે મને મંજૂર છે. સર્વે મારી નાની મોટી નાતને ચાલુ રાખજે. સર્વે મારી નાની મોટી નાતને વિનંતી છે. મારી નાતને જાહેરાત આપું છું. મારી નાત આનું રિઝલ્ટ, આનું ઠેકાણું મેળવીને મને પાછા આપો. આ 3 વ્યક્તિનો એક મંજી બાબુ ગામ ખારવાનો, એક ગામ બોરણાનો દિલુ રામુ જ્યાં ઉતર્યો
ને એક દેવીની 12 દેવી કરી નાખી દિલુ રામુએ. ગામ પહાડાની પેઢીએ 500 પંખીડું ભેગું યા ઉતર્યો, ભાઈઓ એક એક કરી નાખ્યા. ગામ 5ની પેઢી ન્યા ઉતર્યો, રાજનું સાજ કરી નાખ્યું, ભાઈઓ એક એક કરી નાખ્યા. પછી ગામ સોટેલા ધનુધારસીના ઘરે ઉતર્યો, ન્યા ધનુધારસીના ઘરે ઉતર્યો, ન્યા એનું પરિવાર એક એક કરી નાખ્યું. તો ટૂંકી નળિયું બઠ્ઠા કાન, ટૂંકી નળિયું બઠ્ઠા કાન કાબરી આંસ્યું. મારી સરકારના માપમાં ન હોય સાહેબ. સર્વે મારી નાની મોટી નાતને મારી ગરીબ માણસની વિનંતી છે. મારા દીકરાની બાયડી વલ્લભજીલુ ભેગો દીકરો રહેતો હતો અને મારી જમીનના રૂપિયા એ પણ વલ્લભજીલુ રાખતો હતો, એની રળ કમાણી એ પણ વલ્લભજીલુ રાખતો હતો. અને આ મારા દીકરાની બાયડી ઉડણ કરાવવાની માલિપા મનજી બાબુ, દિલુ રામુ અને વલ્લભજીલુ ત્રણની પૂરી સપોર્ટ છે. સમાજની માલિપા મેં ઠેકાણા આપ્યા, એની માલિપા એક મને શરત બતાવી દે એટલે હું પૂરો પડી જઈશ. પછી અત્યારે મારી સામે 5 લાખની બેવડે જ માંડે છે. રાજકોટની માલિપા ભેગા થયા એટલે મને એને એક સવાલ કર્યો. સવાલ કરતા કે જીવરાજજીલુ તારા મોઢામાં દાંત ચેટલા? એક દાંત ન રવા દો, આ દિલુ રામુ છે. તો સર્વે મારી નાની મોટી નાત હવને ભેગા થઈ અને આના પગની માલિપા દામણા મારી નાની મોટી નાતને અને મારી પાંચીને થઈ અને નાખવાના છે. તો હવે આગળ પણ 3 મહિનાની મુજત માંગીશ. મારી નાત તમારો નિર્ણય નહીં કરે તો સરકાર આગળ 3 મહિનાની મુજત માંગીશ કે આપ મારી સરકાર મને 3 મહિના બારો રહેવાય. 3 મહિને હું મારી રીતે આદર થઈ જઈશ. મારાથી વેદના નથી વેઠાતી. મારો રૂપિયો જો, મારી જમીન જાય, મારી જાયગા જાય, મારું બધું જ્યું, કોઈ કા વાત મારી પણ નથી. મારી સરકાર આગળ 3 મહિનાની મુજત માંગી, હું બહાર રહીશ, પછી હું પોતે હાજર થઈ જઈશ. નકર મારી નાત આનો નિર્ણય લાવો તાત્કાલિક. મારી નાત ક્યાંય હું કરવા તૈયાર છું.